ભાજપ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર યથાવત। ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી આજે ઝારખંડ અને બિહારમાં સંબોધશે જનસભા, તો ઉત્તર પ્રદેશના કાનપુરમાં કરશે રોડ શો। ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ દમણ અને દીવ ઉપરાંત ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન। બોડેલીમાંથી અને વાસ્તામાં જનસભાને કરશે સંબોધિત। ભાજપ નેતા ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં જાહેર સભાને કરશે સંબોધિત, તો આણંદ અને ગાંધીનગરમાં પણ કરશે પ્રચાર। લોકસભા ચૂંટણીના પ્રચારમાં વિપક્ષોએ પણ લગાવ્યું જોર। પ્રિયંકા ગાંધી ગુજરાતના લાખણી અને કર્ણાટકમાં ન્યાય સંકલ્પ યાત્રાને કરશે સંબોધિત, તો અખિલેશ યાદવ બદાયુ અને મેનપુરીમાં કરશે પ્રચાર। બીએસપી માટે માયાવતી આગ્રામાં કરશે રેલી। ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળતા ભગવંત માન પહોંચ્યા અમદાવાદ। કહ્યું, અમારા પક્ષને રાષ્ટ્રીય પક્ષ બનાવવામાં ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન। તો ભરૂચ અને ભાવનગરમાં સુનીતા કેજરીવાલનો રોડ શો યોજાયો। કોળી સમાજ પર નિવેદન આપતા ભાજપના નેતા કનુ દેસાઈના કથિત વીડિયો મુદ્દે વિપક્ષની ઘેરાબંધી। કોંગ્રેસે ભાજપના નેતાના વાણીવિલાસ સામે ઉઠાવ્યો વાંધો, તો આમ આદમી પાર્ટી તરફથી ટિપ્પણી બદલ માફીની કરાઈ માંગણી। તેલંગાણાના અનેક વિસ્તારમાં ભીષણ ગરમીની ચપેટમાં। ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિત અનેક સ્થળોએ ઝડપી પવનો ફૂંકાવાની શક્યતા। સોમવાર સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં પણ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન, તો 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો। 3 દિવસ બાદ કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી। આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે ટક્કર। ગતરોજ કોલકાતા નાઇટ રાઇડર્સે રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 24 રનથી આપી મહાત।